ચાલો, કેમ છો બધા? તમે લોકો બધા મજામાં છો ને? આજે આપણે સ્વાધ્યાય 4.1 માં આપણે દાખલા નંબર 2 જે છે એ ગણીશું. દાખલાની વિગત એવી આપી છે કે તમને દાખલાની રકમ આપી છે ને એને તમારે દ્વિઘાત સમીકરણ સ્વરૂપ એ તમારે દર્શાવવાનું છે. એટલે આ જે દાખલાની રકમ આપેલી છે એમાં તમારે સમીકરણ જે છે એ બનાવવાનું છે. ચાલો, તો એની અંદર એ પૂછે જમીનનો લંબચોરસનો ટુકડાનું ક્ષેત્રફળ 528 છે. અહીંયા એક લંબચોરસ દર્શાવ્યો છે. આ માની લો કે જમીનનો ટુકડો છે. આનું ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ એટલે જો લંબાઈ ગુણ્યા પહોળાઈ, જો આ ક્ષેત્રફળ કહેવાય. બધું જે છે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. તો આ તમારું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? આ ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર. આ તમારે આપી દીધું છે ક્ષેત્રફળ. બીજી આપી છે તેની લંબાઈ. એની પહોળાઈથી 1 મીટર વધારે છે. આ તમારી એની લંબાઈ. આ લંબાઈ અને આ પહોળાઈ. તો આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો ચાલો, તો આપણે આનું જે સમીકરણ છે આપણે શોધીએ. જો તમે અહીંયા મેં લંબચોરસ ટુકડાની લંબાઈ ને પહોળાઈ દર્શાવી. હવે તમે આકૃતિના આધારે પણ નક્કી કરી શકશો કે બે માંથી જેનું માપ ઓછું હોય ને એના માટે x ધરાય. ફરીવાર લંબાઈ ને પહોળાઈમાંથી જેનું માપ ઓછું હોય એના માટે x ધારો. તો પહોળાઈ તમારે પહોળાઈ માટે x ધારશું. તો આપણે લખશું ધારો કે પહોળાઈ કેટલા મીટર છે? બરાબર x મીટર છે. તેથી કરીને તમારે પહોળાઈ 1 છે, લંબાઈ બરાબર તેની લંબાઈ શું આવશે? તેની જે લંબાઈ જે છે એ લખ્યું છે તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર. તો લંબાઈ બરાબર જે લખશું પહોળાઈ ના બમણા વત્તા 1 મીટર. આ તમારે આપ્યું છે. ફરીવાર એની લંબાઈ, આ લંબાઈ પહોળાઈના બમણા થી 1 મીટર વધારે. પહોળાઈના બમણા 1 મીટર વધારે એટલે +1. ચાલો, પહોળાઈ માટે શું ધાર્યું છે તમે? પહોળાઈ માટે તમે x ધાર્યું છે. આ પહોળાઈ માટે x, એના બમણા એટલે 2 વડે ગુણો. 1 નું 1, બરાબર છે. અને લંબાઈ તો તેથી કરી લખશું લંબાઈ બરાબર આ બેનો ગુણાકાર 2x વત્તા 1 મીટર થશે. હવે તમને ક્ષેત્રફળ છે તો સૂત્ર તો ખ્યાલ જ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? તો આપણે લખશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, આ જે કઈ વિગત છે આપણે મૂકી દો. એની લંબાઈ કેટલી આપેલી છે? તો લંબાઈ આપણે જે આ લંબાઈ 2x વત્તા 1, તો 2x વત્તા 1 બરાબર છે. આપણે કાઉન્સ કરી ગુણ્યા છે, ગુણ્યાને બદલે આપણે કાઉન્સ કરીને મૂકી દઈએ. પહોળાઈ કેટલી છે? x. પહોળાઈ કેટલી છે? તમારી પહોળાઈ x. આ ગુણાકાર નિશાને દૂર કરી અને એની જગ્યાએ આપણે અહીં પોઈન્ટ કરી શકીએ. હવે આ બેનો ગુણાકાર કરો તો 2x નો x સાથે ગુણાકાર, 2x વર્ગ 2 નો આની સાથે ગુણાકાર એટલે x. અને તમારે લંબચોરસનું ક્ષેત્રફળ તમને 528 મીટર આપેલું જે છે. તો આ ક્ષેત્રફળ જે છે એને ત્યાં શું લખશું? 528. ચાલો, હવે આ 528 છે, ડાબી બાજુ છે અને જમણી બાજુ છે તો નિશાની માઇનસ થાય. તો આપણે શું છે? તો 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 528 બરાબર 0.
ફરીવાર આ 528 ડાબી બાજુ છે, આ બાજુ આવશે તો કેવા થાય? માઇનસ થાય. એટલા માટે -528 બરાબર 0. તો આ રીતે તમે લોકો સમીકરણોના પ્રકારના દાખલા આવે તો તમે આ રીતે તમે એના સમીકરણો બનાવી શકો અને પછી આના અવયવ પાડી અને તમારો ઉકેલ પણ તમે લોકો મેળવી શકો. પણ અહીંયા આપણે દાખલાની અંદર સમીકરણ જે સ્વરૂપ બનેલું છે તો આ દાખલાનું આનું સમીકરણ 2x² + x - 528 બરાબર 0 આવશે. પેટા દાખલો બીજો લઈ, એમાં આપ્યું છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. હવે બે ક્રમિક ધન પૂર્ણાંક એટલે દાખલા તરીકે સાદી વાત કરી કે 1, તો 1 પછી શું આવે છે? 2, 2 પછી શું આવે છે? 3, 3 પછી શું આવે છે? 4. તો ક્રમિક આ ધન પૂર્ણાંકો કહેવાય. હવે 1 પછી 2 કેમ આવે? દાખલા તરીકે 1, તો 1 ની અંદર તમે 1 ઉમેરો છો, બરાબર છે. પછી આ જે આવ્યું તો 2 ની અંદર તમે 1 ઉમેરો છો, 4 છે 3 ની અંદર 1 ઉમેરો છો. એટલે કે તમે ક્રમિક ધન પૂર્ણાંકો એટલે 1 પછી જે 2 મળે છે એમાં 1 ઉમેરો છો, 2 પછી જે સંખ્યા આવશે એમાં પણ તમે 1 ઉમેરો છો, 3 પછી જે સંખ્યા આવે છે એમાં પણ તમે 1 ઉમેરો છો. તો આનો અર્થ એ થાય કે ધારો કે ધન સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા શું છે ધારશું આપણે? બરાબર x. તો આની પછીની સંખ્યા તમે જોઈ શકો છો 1, 1 પછી 2. આની પછીની ક્રમિક સંખ્યા કયો છે? તો આની અંદર તમારે 1 ઉમેરવો પડે. ત્યાર પછી લખશું પછીની ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? આની પછી આવશે શું છે? બરાબર x + 1. આની પછી ધારો હોય આપ કીધી નથી, અંદર પ્લસ પ્લસ ઉમેરી જવાનું. તો આ રીતે તેથી તમારે પહેલી ધન પૂર્ણાંક આવશે, બીજી ધન પૂર્ણાંક સંખ્યા x + 1. આ સૌથી નાની, આ એની કરતા મોટી. x નાનો, આ જે મોટી. હવે એવું છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. આ સંખ્યાનો ગુણાકાર કરતા શું આવે છે? 300. જો હવે ધન પૂર્ણાંક સંખ્યાઓનો આપણે એવું લખશું કે આપણે જે મળેલ સંખ્યા છે ને, મળેલ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓનો શું કરવાનું છે? ગુણાકાર. સંખ્યાઓનો ગુણાકાર કરતા કેટલા છે? બરાબર 306. તો કઈ આ x છે અને બીજી કઈ સંખ્યા જે છે x + 1 જે છે ગુણાકાર છે. અહીંયા તમે ટપકું કરી નાખો ગુણાકાર અને બરાબર કેટલા આવશે? 306. આ તમે ડોટ કર્યું છે, ટપકું કર્યું છે, આનો અર્થ એ છે આ બે સંખ્યાનો ગુણાકાર છે. બસ હવે સાદરૂપ દઈ દો. આ બેનો ગુણાકાર x² થશે, આ બેનો આનો ગુણાકાર કરશો x આવશે બરાબર 306. 306 આ બાજુ આવશે તો શું આવશે? x² + x - 306 બરાબર 0. તો આ રીતે તમારે પેટા દાખલો બીજો છે એ પૂર્ણ થાય છે. હવે આપણે પેટા દાખલો ત્રીજો જે છે એ ગણીશું. દાખલાની રકમ આપેલી છે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટી છે. રોહન છે એનો દીકરો છે, આ દીકરો છે એની માતા છે. પુત્ર જે છે એની કરતા એની માતા 26 વર્ષ મોટી છે. તો 3 વર્ષ પછી આ બેની ઉંમરનો તમારે ગુણાકાર કરો તો 360 આવે. તો આપણે એ સમીકરણ દર્શાવવાનું છે. તો ચાલો આપણે રોહનભાઈ માટે ઉંમર ધાર લઈ કે ધારો કે રોહનની ઉંમર કેટલી છે? રોહનની ઉંમર આપણે ધારશું તો x વર્ષ
ધારો કે રોહનની ઉંમર તમે x વર્ષ છે. હવે આપ્યું છે રોહનની માતા એ રોહન કરતા કેટલા વર્ષ મોટા છે? 26 વર્ષ. આપણે 26 વર્ષ મોટા છે. 26 વર્ષ મોટા છે. તેથી કરીને રોહનની માતાની ઉંમર રોહનની માતા રોહન કરતા મોટા છે, તો રોહનની ઉંમર કેટલી છે? x. એની કરતા એની માતા કેટલા મોટા છે? 26 વર્ષ. આ સમજાઈ ગયું તમને? ફરી વાર, રોહનની માતા એ રોહન કરતા, એટલે રોહનની ઉંમર વત્તા કેટલા આવશે? 6. રોહન કરતા 26 વર્ષ મોટા છે. રોહન કરતા 26 વર્ષ મોટા એટલે રોહનની ઉંમરની અંદર તમારે કેટલા ભેળવવાના? 26. કે રોહનની ઉંમર x છે, એની અંદર 26 ભેળવો એટલે તમારી એની માતાની ઉંમર થાય. હવે જો પછી એ પૂછે 3 વર્ષ પછી, અહીંયા આપણે કોષ્ટક તમે સમજાય એટલા માટે મેં x લખ્યું છે અને આ x વત્તા 26. હમણાં તમને દાખલો ઝડપથી સમજાઈ જાય. કોષ્ટક બધું છે. એટલે રોહનની ઉંમર તમને x મળી અને માતાની ઉંમર x વત્તા. હવે 3 વર્ષ પછી રોહનની ઉંમર, ચાલો 3 વર્ષ પછી, તો 3 વર્ષ પછી જો અહીંયા તમારો કોષ્ટકનો ઉપયોગ કરો, 3 વર્ષ પછી આની x છે, તો આ જે પૂછે એની અંદર +3 ઉમેરો. આ સમીકરણની અંદર શું કરો? +3 ઉમેરો. અહીંયા પણ તમે +3 ઉમેરો. 3 વર્ષ પછી એની ઉંમર વધે. જો દાખલા અંદર એ પૂછે 3 વર્ષ પછી, તો 3 વર્ષ પછી જે ઉંમર હોય એની કરતા 3 વર્ષ વધે. તમારી ઉંમર દાખલા તરીકે 13 વર્ષ હોય, તો 3 વર્ષ પછી તમારી ઉંમર કેટલી થાય? 16 વર્ષ થાય. પણ 3 વર્ષ પહેલા કીધું હોય તો તમારી ઉંમર 3 વર્ષ પહેલા શબ્દ વાપર્યો હોય તો ઉંમર માઇનસ થાય. પછી હોય 3 વર્ષ પછી તો ઉંમર પ્લસ થાય. એટલે તમે લોકો સમજી ગયા છો. જો છતાંય મેં તમારા માટે સમજો એટલે કોષ્ટક લખ્યું છે. તો 3 વર્ષ પછી રોહનની ઉંમર તમે જો સાબેનો સરવાળો તો કેટલો થાય? x + 3 અને આનો સરવાળો કરો, x 26 + 3 એટલે x + 29. તો આપણે લખશું 3 વર્ષ પછી રોહનની ઉંમર બરાબર x + 3 અને 3 વર્ષ પછી તેની માતાની ઉંમર કેટલી થાય? આ આપ્યું છે એની માતાની ઉંમર, આ x + 6, x + 26 + 3 બરાબર x + 29. આપણે જે અહીંયા લખી નાખ્યું છે, જે તમને સમજાઈ ગયું છે. હવે શું કીધું છે? હવે આ ગુણાકાર કરવાનો. કોનો ગુણાકાર કરવાનો? કે 3 વર્ષ પછી એની રોહનની ઉંમર અને માતાની ઉંમર. જો આ બેનો ગુણાકાર કરવાનો અને કેટલો જવાબ આવશે? 360. તો આપણે લખશું હવે ઉંમર ધરાવતી સંખ્યાઓનો ગુણાકાર. હવે સમીકરણ મુજબ આપણે લખશું આપેલ સમીકરણ મુજબ બરાબર. આ સમીકરણો શું આપ્યું છે? કે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર. આપણે ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર કરવાનો છે? કે રોહનની ઉંમર અને એની માતાની ઉંમર એટલે કે આ બેનો ગુણાકાર. તો શું આવશે? x + 3 ગુણ્યા x + 29 બરાબર કેટલા છે? 360. ચાલો, આ તમારે એનો ગુણાકાર છે. આ સમીકરણનું સાદુરૂપ દો એટલે તમારે જે ભાઈ હોય જવાબ તમને મળી જાય. ચાલો આનું સાદુરૂપ દઈ દઈએ. તો કેવી રીતે? આ x નો x સાથે ગુણાકાર કરો તો x² પ્લસ આ x નો ફરી વાર આની સાથે ગુણાકાર કરો તો
29x 29 ગુણ્યા x એટલે 29x x ગુણ્યા x એટલે x વર્ગ. આ ક્લિયર થઈ ગયું. પ્લસ આ 3 નો x સાથે ગુણાકાર કરો એટલે 3x અને આ 3 નો ફરીવાર 29 સાથે ગુણાકાર કરો તો 29 ગુણ્યા 3 29 ગુણ્યા 3 એટલે 9 તેરી 27 અને 3 દુ 6 ને 2 8 બરાબર 360. ચાલો આ બેનો સરવાળો કરો. 29x ને 29 ને 3 કેટલા 32x થાય વત્તા x² નો x². આ પ્લસ 87 ના 87 અને આ જે 360 છે આ બાજુ આવશે તો માઈનસ 360 બરાબર 0. હવે આપણે આની બાદબાકી કરશું. 360 માંથી 87 જાય તો તમારે 360 માંથી 87 કાઢશો તો 273 આવશે. બાદબાકી કરી જુઓ પણ 360 ની નિશાની કેવી છે માઈનસ, તો આ નિશાની માઈનસ, બાકી બધું એમનું. આ 32x આપણે અહીંયા લખશું 32x, અહીં લખશું x², તો બરાબર 0. અને આ દાખલાની અંદર રોહનની ઉંમર એની માતા કરતા વધારે જે છે, રોહનની ઉંમર એની માતા કરતા ઓછી છે, એટલે ટૂંકમાં રોહન છે એ આમાં આ દાખલામાં નાનું છે. બરાબર છે. આ રીતે આપણે પેટા 3 જે છે એ પૂર્ણ કરીએ છીએ. આજે આપણે પેટા દાખલો ચોથો લઈએ. તો દાખલાની રકમ એવી છે કે એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર કાપવા. તમારું અંતર કેટલું આપેલું જે છે તમારે અંતર 480 કિલોમીટર જે છે આટલું અંતર કાપવાનું જે છે એની અચળ ઝડપથી, એની ઝડપ તમને આપેલ નથી, એક જ સરખી ઝડપથી પોતે એ જાય છે. તો આ આટલું અંતર એક એની નિશ્ચિત ઝડપ છે, અચળ ઝડપ એટલે અમુક ઝડપ આપી છે, આપણે નથી આપી, તો એ ઝડપે આટલું અંતર કાપે છે. જો 8 કલાક 8 કિલોમીટર કલાક પ્રતિ કલાક એની ઝડપ આટલી ઓછી હોય તો આટલું અંતર કાપતા 3 કલાક વધારે સમય લાગે છે, તો ટ્રેનની ઝડપ શોધો. આ મૂળ ઝડપ આપી જે છે અને ટ્રેન જે છે એ આટલી ઝડપ ઓછી કરી હોય 8 કિલોમીટર જે કલાકે પ્રતિ કલાક, એટલે સાદો એક ઉદાહરણ દો એટલે તમે સમજી શકો. તમે બાઇક ચલાવતા હો 40 ની સ્પીડે જાઓ છો તો 1 કલાકમાં તમે 40 કિલોમીટર અંતર કાપો, એને પ્રતિ કલાક કહેવાય. બાઇક ચલાવતા હો 40 ની સ્પીડે તમે જાઓ 1 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપો તો તમારી અચળ ઝડપ 40 કિલોમીટર કહેવાય. તો આ જે આટલા જે કલાક જે આટલા કિલોમીટર ઓછું થાય છે, એટલે એની જે આ ટ્રેનની જે ઝડપ છે એની કરતા થોડીક ઓછી થાય છે, એટલે ટ્રેન મોડી પહોંચે. તો 3 કલાક છે એ લેટ થાય છે. તો આ જે કેટલું ઓછી જે ચાલી એ માટે આપણે આ દાખલો ગણવાનો છે. ખ્યાલ આવી ગયો? હવે હું માનું છું તમે રકમ સમજી ગયા છો. તો આપણે એમ લખશું કે ધારો કે આપણે ઝડપ છે આપેલ નથી, શોધવી પડશે. તો આપણે એમ લખશું ધારો કે આટલું તમારું અંતર છે. ટ્રેનની અચળ ઝડપ, અચળ સામાન્ય નવી ઝડપ લખો, મૂળ ઝડપ કેટલી છે એના માટે ધારવું પડશે. તમારા પાઠ્યપુસ્તકમાં યુ આપ્યું છે, યુ કિલોમીટર પ્રતિ કલાક છે કે તમે ઝડપ માટે શું ધારો છો યુ, તો આપણે અહીંયા લખશું ઝડપ માટે આપણે શું ધાર્યું છે, ઝડપ બરાબર આ તમારે યુ ધારવાનો છે. આ યુ લખેલો છે. ચાલો હવે તમારે આનું એક સૂત્ર આવે છે, એ સૂત્ર લખી દઉં કે સમય બરાબર અંતર છેદમાં ઝડપ.
આ તમારું સૂત્ર છે. આ સૂત્ર આધારિત દાખલો થશે. અહીંયા તમારે બે પ્રકારની સમય ભાગે છે. આ તમારો મૂળ સમય અને ત્યાર પછીનો સમય અલગ આવશે. આ સમય માટે આપણે અહીં આ દાખલામાં સમય માટે આપણે સમય એટલે ટાઈમનો પહેલો અક્ષર ટી, તો સમયમાં આપણે સમય માટે શું ધરશું? ટી. પણ અહીંયા 1 ધરશું. આપણે બે સમયની જરૂર પડશે. એક આ મૂળ સમય, આ ઝડપે જતી હોય ત્યારનો સમય, અને ત્યાર પછી એ આટલું અંતર ઓછું કાપે છે એટલે એ સમય એ બેમાં અલગ અલગ છે. એટલા માટે આપણે ત્યારે એ સમય માટે T2 ધારશું. અત્યારે જ્યારે મૂળ ઝડપ છે એના માટે તમારો સમય T1 ધારશું. બરાબર છે? હવે તમારે ઝડપ માટે હમણાં જ ધાર્યું છે. ઝડપ માટેનું Q છે, ઝડપ માટે તમે U ધાર્યું છે. અને તમારું અંતર કેટલું જે છે એ પણ તમારા દાખલામાં આપી દીધું. 480 કિલોમીટર તમારું અંતર આપ્યું છે. આ દાખલા અંદર મૂકી દો તો શું આવશે? તો સમય માટે T1 બરાબર આપણે એક શબ્દ અહીં લખી રાખીએ, ત્યાર પછી દાખલો ગણીએ કે આપણે એવું લખશું કે 480 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય આ તમારું સૂત્ર છે. હવે આપણે આ સૂત્રમાં કેવું મૂકી દઈએ તો સમય માટે શું ધર્યું છે? T1 બરાબર અંતર તો સરખું જ છે 480 છેદમાં એની ઝડપ જે છે એ આપણે U, આ જે આવશે આ કિલોમીટર અને પ્રતિ કલાક. બરાબર છે? આ ઝડપ છે એ કલાકમાં વપરાય એટલે આ જે છે એ તમારે કલાક આવશે. એટલે આ તમારી જે છે મૂળ ઝડપ છે, અત્યારની ઝડપ જે છે. આ જે આપણે અત્યારે લખશું શું છે? આ મૂળ ઝડપ. આ તમારી મૂળ ઝડપ. ક્લિયર થઈ ગયું? હવે જો 8 કિલોમીટર પ્રતિ કલાક એ ઓછું હોય એટલે કે તમારી જે નવી ઝડપ છે, નવી તમારી ઝડપ જે છે એ શું હોય છે? 8 કિલોમીટર પ્રતિ કલાક એ 8 કિલોમીટર સ્પીડ કેવી હોય છે પ્રતિ કલાક? એની ઝડપ જે છે એ ઓછી હોય. હું જે કહું છું ખ્યાલ આવી ગયો કે જે ટ્રેનની ઝડપ છે મૂળ ઝડપ કરતા આટલા કિલોમીટર એ ધીમી ચાલે છે. ઓછી હોય એટલે અહીં લખું ટ્રેન ની ઝડપ ધીમી હોય. પહેલાની જે મૂળ ઝડપ છે એની કરતા આ જે છે ટ્રેન, જે આપણે નવી ઝડપ જે શોધીએ છીએ એ ટ્રેન ધીમી ચાલે છે. તો આપણે મૂળ ઝડપમાંથી આ બાદ કરવો પડે. તેથી કરીને તમારે શું છે, તમારી મૂળ ઝડપ હોય એમાંથી તમારે 8 જે છે એ તમારે બાદ કરવા પડે. તો શું આવશે? મૂળ ઝડપ તમારી U માઇનસ 8. તમારી જે નવી ઝડપ જે છે આ તમારી મળશે નવી ઝડપ. તો કેટલું અંતર કાપવું છે? 400 ને તેથી કરી લખશું 480 કિલોમીટર અંતર કાપતા. તેથી કરીને આપણે લખશું કે 480 કિલોમીટર નવી ઝડપ અંતર કાપતા લાગતો સમય. અત્યારે જે વાત કરે છે નવી ઝડપની વાત ચાલે છે. તો બરાબર તમારે ખબર છે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. અહીંયા લખશું નવી ઝડપ. અહીંયા તમે સમજાય એટલા માટે લખું છું શું? નવી ઝડપ. અહીંયા આ જે સમય છે ઓલામાં આપણે T1 આપ્યો હતો, તો અહીંયા આપણે શું આપશું? T2 બરાબર અંતર તો તમને ખ્યાલ છે 480 અને નવી ઝડપ જે છે તમે U માઇનસ 8.
યુ માઇનસ 8. તો આ રીતે આ તમારી બીજી જે છે એ તમને નવી ઝડપ જે છે એ મળશે. આપણે એવો આપેલ જે છે કે નવી ઝડપે લાગતો સમય મૂળ ઝડપ કરતા 3 કલાક વધારે લાગે છે. જો આપણે જે નવી ઝડપ જે શોધી એ ઝડપ જે છે મૂળ ઝડપ કરતા તમારે 3 કલાકનો સમય લાગે છે. આ બહુ તમારા માટે અગત્યનું છે. ફરીવાર તમને કહું કે આપણી જે ટ્રેન જે ધીમી ચાલે છે એને આપણે નવી ઝડપ કીધી છે અને એ નવી ઝડપ છે આપણે જે મૂળ જે આ ઝડપ કરતા આપણે વધારે સમય એટલે છે. કારણ કે ઓછી ઝડપ હોય તો જે સ્થળ ઉપર પહોંચવું હોય એની કરતા મૂળ ઝડપ કરતા આપણે વધારે 3 કલાક મોડા પહોંચીએ છીએ. એ આપ્યું છે. તો આપણે શું લખશું? તો તેથી કરીને આપણે નવી ઝડપ કઈ છે? નવી ઝડપ તમારે t2 જે છે બરાબર મૂળ ઝડપ આપણે t1 કેટલો સમય લાગે છે? 3 કલાક વધારે એટલે +3. તો આ બધું આપણે લખી રાખી. તો t2 તો તમે હમણાં આપણે t2 અહીંયા જ લખેલું જે છે કે t2 બરાબર કેટલા? 480 છેદમાં u - 8 બરાબર આપણે t1 મૂળ જે ઝડપ જે છે તમારી મૂળ ઝડપ કેટલી છે? 480 છેદમાં u +3. આ તમારું સમીકરણ મળે. હવે આ સમીકરણનું આપણે સાદુરૂપ આપીએ એટલે તમારું સમીકરણ મળી જશે. ચાલો, જો આ સમીકરણનું સાદુરૂપ કેમ આપશું? આ 480 ને આપણે આ બાજુ લઈ તો માઇનસ થાય. જો 480 છેદમાં u - 8 આ જે 480 ને આ બાજુ લઈ તો -480 છેદમાં તમારે u આવે બરાબર 3/3. ચાલો, હવે આનું સાદુરૂપ દઈ ચોકડી ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર જો આ રીતે કરીએ તો આનો આની સાથે ગુણાકાર કરશો તો 480u માઇનસ આપણે આનો આની સાથે ગુણાકાર કરી એક સ્ટેપ ભલે વધે પણ વધારી નાખી. ચાલો, તો શું છે? 400 ને આપણે u - 8 અથવા તો આમ પણ ચાલો 480 કૌંસમાં u - 8 અને એના છેદમાં તમારે આવશે u કૌંસમાં u - 8 તમને મળે. આની બરાબર આપણે 3 આવે. ચાલો, ફરીવાર તમને વાત કરી દઉં. જો આ બેનો ગુણાકાર 480 અને u નો ગુણાકાર 480u થાય. નિશાની માઇનસ u - 8 આ 480 અને આનો ગુણાકાર એટલે 480 ને 80 u - 8 ને 8 આ બેનો ગુણાકાર કરો તો શું છે? u ને u - 8 ખ્યાલ આવી ગયો અને એની બરાબર 3. હવે આનો આગળ આપણે સાદુરૂપ આપીએ તો હવે આપણે આગળ ચાલીએ. એનું સાદુરૂપ શું હોય જોઈએ. જો 480 આપણે લખશું 480u માઇનસ આનું સાદુરૂપ દો આનો આની સાથેનો ગુણાકાર તો શું છે? 480u અને આ પ્લસ માઇનસ એટલે તમારે અહીંયા આવશે આ બેનો ગુણાકાર તમારે પ્લસ આવશે. પ્લસ જો આ માઇનસ છે અને આ માઇનસ છે એટલે પ્લસ થાય તો એનો ગુણાકાર કેટલો થાય? 480 ગુણ્યા 8. ચાલો જોઈએ 480 ગુણ્યા 8 એટલે 0 88 64 6 8 8 32 ને 6 38 તો કેટલા આવશે? 38 40. ચાલો, અને એના છેદમાં આપણે આનો પણ કરી નાખીએ u ગુણ્યા u એટલે u સ્ક્વેર અને આ બેનો ગુણાકાર કરો એટલે -8u બરાબર આ 3/3. ચાલો, એટલે હું માનું છું કે આ પણ તમને ક્લિયર થઈ ગયું છે. ચાલો, હવે આગળ ચાલીએ. આગળ સાદુરૂપ દઈએ તો આ જે ઉડતું ઉડાડી દો. આ 80u ને 80u ડીજે તો શું રહે? તમારે 38 40. જો 38 40 બરાબર આ રકમનો ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર ફરીવાર કરો તો 3/3 u સ્ક્વેર માઇનસ 8u. ચાલો, આમ તમને મળી ગયું. હવે આનું સાદુરૂપ દો તો 38 40 કેમ નંબર રહેશે? 38 40 આ એમ નંબર
બરાબર આ બેનો ગુણાકાર 3u વર્ગ અને 8 તેરી તમારી 24, 8 તેરી 24u. આ પ્લસ છે, આ બાજુ આવશે તો તમારે કેવું આવશે? માઇનસ. તો બરાબર આ 3u વર્ગના 3u વર્ગ માઇનસ 24u. આ જે છે પ્લસ છે એ ડાબી બાજુ જમણી બાજુ થાય તો શું છે? માઇનસ 38 40 અને એની બરાબર હું લખશું 0. તો આ રીતે તમારે સાદુરૂપ આવે. હવે અહીંયા 3 જે છે, અહીંયા આ જે 3 આને 3 અને આને 3 વડે ભાગો, કારણ કે 3 જે સામાન્ય લ્યો, 3 છે એમાં સામાન્ય નીકળશે, એનો અર્થ એ 3 વડે ભાગો. તો આમાંથી 3 વડે ભાગી રાખી, આ તો એક્સ્ટ્રા વધારી રાખી. ચલો 3u વર્ગ છેદમાં 3 માઇનસ 24u છેદમાં 3 ને પેલા માઇનસ 38 40 એના છેદમાં 3, કારણ કે બધાને 3 વડે ભાગી શકાય. તો શું છે? બરાબર u સ્ક્વેર માઇનસ 8 તેરી 24, અહીંયા તમારે 8 અને આને તમે 3 વડે ભાગશો તો આપણે આને 3 વડે ભાગી. ચાલો 38 40 ભાગ્યા 3 એટલે 12 તેરી ને 36, 2 24, 8 તેરી 36 ને 0 એટલે તમારે આવશે માઇનસ 1280. આ રીતે તમારે આ દાખલાનું સમીકરણ આ રીતે તમારે આવશે. તો આ રીતે આપણે પેટા દાખલો 4 જે છે પૂર્ણ કરીએ છીએ. આ દાખલો થોડો ધ્યાન આપજો, કારણ કે થોડો લાંબો પણ છે અને થોડો ગૂંચવાળો જે છે, એટલે આવા દાખલાઓ તમારી પરીક્ષામાં પૂછાય. એટલે આ દાખલો 2 વાર ગણવો અને દાખલો કેવી રીતે ગણાય એ ખૂબ મેં સરળતાથી તમે સમજી શકો એ પરિભાષામાં મેં સમજાવ્યું જે છે. એટલે તમે લોકો આ મારો વિડીયો તમારા મિત્રોને શેર કરો, મારી ચેનલ મેસવી જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.